સુરતની સચિન જીઆઈડીસીની ફેક્ટરી ભડકે બળી. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા. સુરત શહેરના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિન જીઆઈડીસીમાં વહેલી સવારે એક ફેક્ટરી ભડકે બળી. હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝની ગોપી નીટિંગ ટેક્સટાઇલ ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. આ ફેક્ટરીમાં નાયલોન ટેક્સટાઇલ કાપડ બનાવવાનું કામ હોવાથી કાપડનો જથ્થો અને નાયલોન મટીરિયલ હોવાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને આખી ફેક્ટરીને ઝપેટમાં લઈ લીધી. આગની જાણ થતાં જ સ્થાનિક લોકો અને ફેક્ટરીના કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ. તુરંત જ સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવતા સુરત મેઇન ફાયર સ્ટેશન, સચિન જીઆઈડીસી અને હોજીવાલા ફાયરની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ. ડઝનથી વધુ ફાયર ટેન્કરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ રહી છે. ફેક્ટરીમાં રહેલો કાપડનો લાખો રૂપિયાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો.